મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। મિત્રો, સબસ્ક્રાઇબ કરવાથી અમને કોઈ જ લાભ નથી, પણ અમારા દિન પ્રતિદિન નવા આવતા વિડીયો, દૈનિક રાશિ ભવિષ્ય, ગ્રહ પરિવર્તન, નાણાકીય કોઈ ટિપ્સ, ગ્રહો આધારિત રેમેડીઝ આપના સુધી પહોંચાડવાનું કાર્ય આ સબસ્ક્રાઇબ કરશે। તો અમારી ચેનલને શક્ય એટલી સબસ્ક્રાઇબ કરો અને આગળ વધારો। દિન પ્રતિદિન અમે આપની સેવામાં હાજર છીએ। મારા દરેક વાલા જાતકોને અમારી ચેનલમાં સ્વાગત। મિત્રો, આજે આપણે રહીને આવ્યા છીએ સૂર્ય રાશિ પરિભ્રમણ યોગ। સૂર્યદેવ અત્યાર સુધી વૃશ્ચિક રાશિમાં એટલે કે મંગળદેવની રાશિમાં પરિભ્રમણ કરતા હતા। હવે ગુરુ મહારાજની રાશિમાં જશે અને પહેલેથી જ ત્યાં મંગળદેવ બિરાજમાન છે। જ્યારે મંગળદેવ જ્યારે સૂર્યદેવનું બંનેની યુતિ થતી હોય ત્યારે અંગારક યોગની રચના ઊભી થવાની। તો આ અંગારક યોગ મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોને કેવા કેવા પ્રકારની બાબતો ઉપસ્થિત થશે અને કઈ બાબતોમાં ધ્યાન દેવું। ધન રાશિમાં સૂર્યદેવનું જવું એટલે કે ધનારક એટલે કવમૂળતાનો પ્રારંભ થશે। મિત્રો, 16 ડિસેમ્બર 2025 થી મકર સંક્રાંતિ સુધીનો ગાળો આપના માટે કેવો રહેશે? તો આ કવમૂળતાની અંદર જ્યારે સૂર્યદેવ મંગળદેવ સાથે જતા હોય, કઈ મોટી હોનારત, કયા મોટા ઓપરેશન, કઈ સરકારી ક્ષેત્રમાં ઉથલ પાથલ અને શનિદેવની દ્રષ્ટિમાં સૂર્યદેવ અને મંગળદેવ આવી જવાના। તો સેનાપતિની બાબતો, રાજાની બાબતો, રાજકીય ક્ષેત્રે શું થવાનું તેની આપણે નાનકડી ચર્ચાઓ કરીશું। મિત્રો, આ રાશિ પરિભ્રમણ 28 થી 1 મહિના સુધીનું હોય। તો આ રાશિ પરિભ્રમણની અંદર દરેક રાશિના જાતકોએ કેવા પ્રકારના આરાધના ઉપાસના કરવી, કયા ભગવાનની પૂજા કરવી, કયા દેવીના મંત્રો કરવા અને કેવા દાન દક્ષિણા કરવી। મિત્રો, સૂર્યદેવનું પરિભ્રમણ, સૂર્ય સરકારના કારક, સૂર્ય આત્માના કારક, સૂર્ય માન, સત્તા, મોભો, પ્રતિષ્ઠાના કારક, સૂર્ય રોગ પ્રતિકારકના કારક, સૂર્ય સરકારી ક્ષેત્રના કારક, સૂર્ય પિતાના કારક। તો આ બધા જ પ્રશ્નોની અંદર કયા કયા પ્રશ્નો કોને લાગુ પડશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરવાની। મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને સૂર્યદેવ મંગળદેવ સાથે અંગારક યોગમાં અને શનિદેવની દ્રષ્ટિમાં તો કોને કેવું ફળ મળવાનું? સૂર્ય મંગળ બંને શત્રુ, શનિદેવની દ્રષ્ટિ પણ શત્રુતા, શનિ અને સૂર્યદેવ પણ શત્રુતામાં, શનિ અને મંગળ પણ શત્રુતામાં। તો કેવી ઘટનાઓ બનવાની છે વિશેષમાં આપણી સમક્ષને અમે લઈને આવી રહ્યા છે। મિત્રો, આ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આ સમયગાળો બહુ જ સાચવવા જેવો અને દરેક કાર્યમાં જો વિચારીને કાર્ય કરવા, આગ, અકસ્માત, પડવા, વાગવાના યોગ, દરેક બાબતોમાં સાચવવા જેવી બાબતો કહી શકાય। મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ આપણે। મેષ રાશિથી માંડીને મીન રાશિમાં પ્રથમ રાશિ મેષ રાશિ। તો મેષ રાશિના જાતકોને ભાગ્ય સ્થાને આ ભ્રમણ થવાનું। 12મા સ્થાને તો પહેલેથી શનિ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે અને સૂર્ય અને મંગળનું યુતિ જ્યારે ભાગ્ય સ્થાને થશે ત્યારે આપની કુંડલીમાં મેષ રાશિના જાતકોને આપની કુંડલીમાં લગ્નના માલિક ને અષ્ટમ સ્થાનના માલિક થઈને સૂર્યદેવ જ્યારે ભાગ્ય સ્થાને બિરાજમાન મંગળદેવની યુતિમાં શનિદેવની દ્રષ્ટિમાં, મિત્રો, કોઈ પણ ખોટા સાહસો નહીં કરવાના। રાતોરાત ધનવાન થવાના યોગ મનમાંથી કાઢી નાખવા। માનસિક ટેન્શનો, માથાના દુખાવો, આ બધી બાબતો ઉપસ્થિત થવાની। આંખને લગતા રોગો, આ સમય દરમિયાન લાભની બાબતો, આકસ્મિક ધનલાભની બાબતોમાં પણ સાચવો। મીન રાશિમાં શનિદેવનું બ્રહ્માંડ સૂર્યદેવ મંગળદેવની દ્રષ્ટિમાં હોય તો સૂર્યદેવ આપની કુંડલીમાં પંચમ ભાવના માલિક, તો પીઠને લગતા ઓપરેશનની બાબતોમાં ધ્યાન દેવાનું। આ સમય દરમિયાન જે જાતકો મેડિકલ પ્રશ્નથી પીડિત હોય તેવા જાતકોએ પેટને લગતા રોગોમાં ખૂબ જ કાળજી લેવાની। આકસ્મિક ઓપરેશનનો સ્ટેજ આવી જાય।
મેષ રાશિના જાતકોને સાચવવાની આ જ બાબત છે. જે જાતકોને હૃદયના રક્તા રોગોથી પીડાતા હોય, હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નો હોય, તો પણ આ સમય દરમિયાન ખૂબ જ કાળજીની બાબતો કહી શકાય. નાના મોટા પ્રવાસ પર્યટનની અંદર પડવા વાગવાના યોગની બાબતોમાં પણ સાચવવું. કોઈ પણ પ્રવાસ કરવો તો જો વિચારીને કરવો. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ, પિતાની તબિયત બગાડવી, પિતાના ધનની હાનિ થી સાચવવું. મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ખૂબ જ કાળજીની બાબતો કહી શકાય. એકંદરે આપની કુંડલીમાં અષ્ટમ સ્થાનના માલિક, લગ્ન સ્થાનના માલિક ભાગ્ય સ્થાને આવશે. ભાગ્યમાં વધારો થવાનો. ભાગ્યમાં વધારો થવાથી, મિત્ર રાશિમાં મંગળદેવ આવવાથી લાભની બાબતો કહી શકાય. પણ શનિદેવની દ્રષ્ટિમાં આવવાથી દરેક કાર્યો શને ધીરે ધીરે થવાના. આપનો નાણાકીય પ્રશ્ન આમ પણ થોડીક બાબતો હશે તકલીફમાં. આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના, ઓમ ગમ ગણપતે નમઃ, અને સૂર્યદેવના માટે ગોળ અને ઘઉં ગાયને અર્પણ કરવા, અને દર શનિવારે દર મંગળવારે કાળા કૂતરાને દૂધની રોટલી અર્પણ કરવાની. આ દાન દક્ષિણા અર્પણ કરો. અને આ સમયગાળો આપણા માટે શ્રેષ્ઠ બનાવવા માટે હનુમાનજીની આરાધના, ઉપાસના અતિ વિશેષ સાબિત થશે. મિત્રો, હનુમાન ચાલીસાના પાઠ પ્રતિદિન શક્ય હોય તો 3 પાઠ કરો અને આપનો સમયગાળો સુંદર બનાવો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિને. વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ, શનિદેવની દ્રષ્ટિ અને સૂર્ય મહારાજનું ભેગા થવું. અષ્ટમ સ્થાને સૂર્યદેવ જતા હોય, ધનારક બનતા હોય ને આ મકર સંક્રાંતિનો ગાળો આપણા માટે વૃષભ રાશિના જાતકોને આપની કુંડલીમાં 12મા ભાવના માલિકને સપ્તમ સ્થાનના માલિક થઈને અષ્ટમ સ્થાને બિરાજમાન શનિદેવની દ્રષ્ટિમાં. મિત્રો, આપની કુંડલીમાં ચતુર્થ સ્થાનના માલિક સૂર્યદેવ અને 12મા ભાવના માલિક અને સપ્તમ સ્થાનના માલિક મંગળદેવ અંગારક યોગની રચના થઈ. અષ્ટમ સ્થાને અંગારક યોગની રચના થવી એટલે પડવા વાગવાના યોગની અંદર ખૂબ જ સાચવવું. પેટને લગતા રોગો, હૃદયને લગતા રોગોમાં પણ સાચવવાનું, કાળજી લેવાની. કારણ કે ચોથા ભાવના માલિક પણ સૂર્યદેવ થાય છે. અને જ્યારે હૃદયની અંદર હાઈ બીપી, લો બીપીના પ્રશ્નોથી તમારે સાચવવું. વાયરલ ઇન્ફેક્શન, ફેફસાને લગતા રોગોમાં પણ તમારે કાળજી લેવી. મિત્રો, આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોએ સરકારી ક્ષેત્રમાં કોઈ કાર્ય કરતા હોય તો સરકારી ક્ષેત્રમાં ખૂબ જ કાળજી લેવાની. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો નહીં કરવાના. શક્ય એટલું તમારા હાથ નીચેના વ્યક્તિઓનું સન્માન કરવાનું. ક્લાસ 4 એટલે કે ચોથા વર્ગના કર્મચારીનું માન સન્માન મેળવી. શનિવારના દિવસે આવા જાતકોને કોઈક દાન દક્ષિણા આપવી. શક્ય હોય તો અડદની બનાવેલી વસ્તુ આપો તો બહુ અતિ વિશેષ કહી શકાય. પણ જો ના અનુકૂળતાનો સમય હોય તો કોઈ પણ અત્યારે શિયાળાની સિઝન ચાલતી હોય, કાળા તલની કચરિયું કે કાળા તલની તલપાપડી તમારા હાથ નીચેના વ્યક્તિઓને અર્પણ કરી અને આ સમયગાળો શ્રેષ્ઠ બનાવો. મિત્રો, વૃષભ રાશિના જાતકોએ પણ સરકારી ક્ષેત્રની અંદર અને પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જ કાળજી લેવાની. કોઈ ઘટનાના કારણે તમારો દોડધામ ના થાય તેની કાળજી લેવાની. કોઈ પણ 2 નંબરના કાર્યોથી વિચારીને કરવો. પોલીસ સ્ટેશનની અંદર પગથિયા ના ચડવા પડે તેની કાળજી લેવાની. તો આ સમય દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ અને કુંજિકા સ્તોત્રના પાઠ કરવા. મિત્રો, કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી સૂર્ય, શનિ અને મંગળ ગ્રહોનીમાં શાંતિ પ્રાપ્ત કરે છે. હનુમાન ચાલીસાનો પાઠ તો પ્રતિદિન કરવાના જ. આ સમયગાળો અષ્ટમ સ્થાને જ્યારે મંગળદેવનું, સૂર્યદેવનું પરિભ્રમણ હોય ત્યારે શિવજી અને હનુમાનજી આપના માટે અતિ વિશેષ સાબિત થશે. તો આ સમયગાળો પસાર કરવા માટે આ દેવની આરાધના, ઉપાસના કરી અને નાની મોટી દાન દક્ષિણા અર્પણ કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્ય અને મંગળનું પરિભ્રમણ. મિત્રો, સૂર્ય મંગળ જ્યારે ભેગા થતા હોય અને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા હોય
ત્યારે રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલ તે ઉથલ પાથલની બાબતો કહી શકાય. સત્તામાં પરિવર્તન, નોકરીને ટ્રાન્સફર, જે જાતકો સરકારી ક્ષેત્રે જોડાયેલા મિથુન રાશિના જાતકો હોય તેને પદ પ્રતિષ્ઠામાં હાનિ થાય. માન સન્માનથી સાચવવું, વિજાતીય પાત્રના સંબંધોમાં ધ્યાન દેવું. આપણી કુંડલીમાં લાભ સ્થાનના માલિકને છઠ્ઠા સ્થાનના માલિક, નોકરીની અંદર ખૂબ જ કાળજી લેવાની. નોકરીમાં કોઈક એવા કાર્યો ના થાય જેના કારણે તમારી પદ અને પ્રતિષ્ઠામાં હાનિ થાય. માન સન્માન આપના માટે અતિ વિશેષ હોય. પિતાની આજ્ઞાનું પાલન કરવું, પિતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરાય. અને આ સમય દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ તો કરવાના જ, સાથે કાળા કૂતરાને દૂધની અંદર અડદનો બનાવેલો રોટલો અથવા અડદના પાપડ નાખીને અર્પણ કરાય. શિવજીના મંદિરે દર શનિવારે દૂધ પાણી કાળા તેલથી અભિષેક કરી અને હોમ શમ શનિશ્ચરાયના મંત્ર કરવા. આ સમયગાળો આપના માટે વિશેષ. સૂર્યદેવને રોજ સવારે જળ અર્પણ કરો. ઓમ ગૃણહિ સૂર્યાય નમઃ. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ અંગારક યોગ આપના માટે પેટને લગતા રોગો, ખાવા પીવામાં ધ્યાન, પતિ પત્નીના સંબંધોમાં તિરાડ, મગજ ઉપર આક્રમકતા અને ક્રોધ ના આવે તેની કાળજી લેવાની. ઈગો અને અહમ છોડી દેજો. સૂર્યદેવ સપ્તમ સ્થાને કાલપુરુષની કુંડલી પ્રમાણે નીચત્વ પ્રાપ્ત કરશે. અને મંગળદેવ એટલે વિજાતીય પાત્ર સાથેના સંબંધોમાં તમારે તિરાડ ઊભી થાય. મિથુન રાશિના જાતકોએ માન સન્માનની હાનિ થાય. કોઈ પણ એવા વિજાતીય પાત્ર સાથેના સંબંધો ઊભા ના થાય જે ગુપ્ત સંબંધો સ્ટેજ ઉપર આવે તેના કારણે માન સન્માનની હાનિ થાય. આ સમય દરમિયાન પેટને લગતા રોગોમાં ઓપરેશન અને યુરિન સંબંધિત રોગોમાં ધ્યાન દેવાનું. હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નો હોય તો તેમાં પણ કાળજી લેવાની. તો આ સમય દરમિયાન ગાયને ગોળ ઘી વાળી રોટલી અર્પણ પ્રતિદિન કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્ય અને મંગળદેવ. મિત્રો, છઠ્ઠા સ્થાને સૂર્યદેવને પણ શુભ ફળ આપતા જોયા છે અને મંગળદેવને પણ. શનિદેવની દ્રષ્ટિમાં ફળ તમને વિલંબિત મળવાનું. તો આપની કુંડલીમાં દસમ સ્થાનના માલિક અને પંચમ સ્થાનના માલિક, સરકારીમાં જે જાતકો કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય તેવા જાતકોને એક્ઝામમાં સફળતા પ્રાપ્ત થવાના ખૂબ સરસ મજાના યોગ હોય. વધારે મહેનત. નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમેવાગ્રજમ છાયા માતંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ મંત્રના પ્રતિદિન 11-21 મંત્રો કરો. સાથે સૂર્યદેવને જળ અર્પણ કરવાનું. પ્રતિદિન સવારે વહેલા ઉઠી પિતાને ચરણ સ્પર્શ કરી સવારે પહેલા નિત્યક્રમ બનાવી દો. 1 મહિના સુધીનો ગાળો આપના માટે સૂર્યદેવને જળ અર્પણ કરો. અને હોમ ગૃણહિ સૂર્યાય નમઃ કરી 11 મંત્ર ગાયત્રી મંત્રના કરો. કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન જે જાતકોને કોમ્પિટિશન એક્ઝામ સાથે જોડાયેલા તેવા જાતકોને સફળતા પ્રાપ્ત કરાય. આ સમય દરમિયાન પેટને લગતા રોગોમાં ખાવા પીવામાં થોડું કાળજી લેવાના યોગ કહી શકાય. એકંદરે આ સમયગાળો આપના માટે સારો કહી શકાય. ભાગ્યની ઉન્નતિ, સરકારી ક્ષેત્રમાં લાભ, નોકરીમાં પદ અને પ્રમોશન બંને સાથે ચાલવાના. ટ્રાન્સફરના યોગ કહી શકાય પણ પ્રમોશનના યોગ પણ એટલા જ પ્રમાણમાં રહેલા છે. ગુપ્ત શત્રુ આપનું કશું બગાડી નહીં શકે. હારીને હથિયાર હેઠા મેળશે ગુપ્ત શત્રુ. માત્ર હૃદયને લગતી બીમારીમાં તમારે કાળજી લેવાની. આ સમય દરમિયાન ઓપરેશનના યોગ આવે તો ટાળી અને સમયગાળો પસાર કરવો. મિત્રો, શનિદેવની દ્રષ્ટિમાં ખરા પણ સાથે સાથે ગુરુદેવની દ્રષ્ટિમાં પણ સૂર્ય અને મંગળ છે. તો રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં આગળ વધવાના યોગ પણ કહી શકાય. આ સમય દરમિયાન ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરે છે એટલે સૂર્યદેવ મંગળદેવની સાથે પણ છે. એટલે બંને પ્રકારના ફળ આપવા માટે આપની કુંડલીમાં આવે છે. થોડું વિલંબિત મળશે પણ મળશે 100%. સંતાનને લગતા કાર્યો, જે જાતકોને સંતાનની ઉત્પત્તિ હોય તેવા જાતકોને સંતાનના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. સંતાનની પ્રગતિથી તમારા દરેક કાર્યો આગળ વધશે. સંતાનને કંઈક નવી નોકરી મળવાથી મનમાં આનંદ અને ઉમંગની બાબતો બની શકે. તો કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન સંતાનની પ્રગતિ સિદ્ધ કરવા માટે પિતાએ પણ ગાયત્રી મંત્રના જપ કરવા અને જાતકે પણ ઓમ ગૃણહિ સૂર્યાય નમઃના મંત્ર કરવા. સાથે તુલસીના ક્યારામાં દર શનિવારે સરસવના તેલનો દીપક સળગાવી
ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ વિષ્ણુદેવના મંત્ર કરો અને આ સમયગાળો આપનો માટે સિદ્ધ કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ સૂર્ય મંગળનો અંગાર આવ્યો. મિત્રો, જે જાતકોને પ્રાઇમરી સ્ટેજનું ગર્ભધારણ હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન એબોર્શન કે પેટને લગતા રોગોની બાબતો કહી શકાય. સંતાન પ્રાપ્તિમાં વિલંબિત બાબતો થાય, સિઝેરિયન જેવી બાબતો પણ કહી શકાય. માટે સ્ત્રી વર્ગને આ સમયગાળો સાચવવા જેવો કહી શકાય. સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સંતાન પ્રાપ્તિની બાબતો, જે જાતકો ભણવાની બાબતોમાં જોડાયેલા વિદ્યાર્થી વર્ગ હોય અને ડિગ્રી પ્રાપ્ત કરે તેના માટે આ સમયગાળો ઉચ્ચ કક્ષાનો કહી શકાય. મહેનત વધારી દેજો, સફળતા પ્રાપ્ત કરાવશે. આકસ્મિક ધનલાભના યોગ પણ કહી શકાય. શેર સટ્ટર લોટરીમાં લાભ મળવાથી આ સમયગાળો આકસ્મિક આપનો ધનલાભ નહીં કહી શકાય. ઇન્કમ સોર્સમાં વધારો થાય અને માનસિક ટેન્શનો થોડાક રહેશે, પણ એકંદરે મનમાં આનંદ અને ઉત્સાહ. માત્ર તમારા ઈગો હર્ટ થાય તેવી ઘટના બને તેની કાળજી લેવાની. માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો કરવો એ અગત્યની વસ્તુ છે, પણ ત્યાં તમારે કોઈક વાણીથી પ્રશ્ન ઉપસ્થિત થાય અને તેના કારણે તમારે આ પદ પ્રતિષ્ઠામાં તકલીફ ન થાય તેની કાળજી લેવાની. સૂર્યદેવની આરાધના ઉપાસના, પિતાના ચરણ સ્પર્શ કરીને સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી. પ્રતિદિન ગાયત્રી મંત્રની એક માળા કરવી. ગણપતિના મંત્ર દર મંગળવારના દિવસે ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા મંગળ સૂર્યનો અંગારે ગયો. મિત્રો, કન્યા રાશિના જાતકોએ પણ હૃદયને લગતી બાબતોમાં કાળજી લેવાની. મંગળદેવ ત્યાં નીચના બનશે કાલપુરુષની કુંડલીમાં અને સૂર્યદેવ હૃદયને લગતી બીમારી, તો બાયપાસ છે બાબતોમાં ધ્યાન રાખવાનું. કન્યા રાશિના જાતકોએ હૃદયમાં તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવી. સાથે સાથે તમારા મનની અંદર લાગણી થાય તેવી ઘટનાઓ બનશે. મનમાં તમારો આત્મા પીડિત થાય, કોઈક એવી ઘટના બને કે જે લાગણીમાં પરિવર્તન થાય અને લાગણીના કારણે મનની અંદર હાઈ બીપી અને લો બીપી થવાથી માનસિક ટેન્શન ઊભા થાય. મિત્રો, માનસિક ટેન્શનોમાં જ તમારે સાવચેતી લેવાની. આ સમયગાળો આપના માટે રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રમાં સફળતા અપાવશે. થોડી મહેનત વધારે કરવાની. એકંદરે પડવા વાગવાના યોગની અંદર કાળજી લેવાની. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. કોઈ પણ એવા વ્યસનો નહીં કરવા જેના કારણે તમારું માનહાનિ થાય. એકંદરે તમારા વિજાતીય પાત્ર સાથેના સંબંધો હોય તો આ સમય દરમિયાન કોઈ પણ એવા પ્રશ્નો ઉપસ્થિત થાય જેના કારણે તમારી માનહાનિ થાય. પોલીસ સ્ટેશનના કાર્યોમાં જો વિચારીને કરવું, કારણ કે સૂર્યદેવ આપણે કુલ 12મા સ્થાનના માલિક થઈને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરશે, તો કોર્ટ કચેરીના કાર્યોમાં સાવચેતી લેવી. કોઈ પણ એવા કાર્યો ન કરવા જેના કારણે તમે માનસિક ટેન્શનમાં આવી જાઓ. આ સમય દરમિયાન પદ પ્રતિષ્ઠામાં હાનિ ન થાય તેની કાળજી લેવા માટે કોઈ પણ કાર્ય ધીરેથી આગળ વધવું. કન્યા રાશિના જાતકોએ પણ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી. ઓમ પિતૃદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા અને શિવજીના મંદિરે દર શનિવારે સરસવના તેલનો દીપક પ્રગટાવી અને હનુમાનજી શનિદેવના એક માળા કરવી. ઓમ શમ શનૈશ્ચરાય નમઃ. દરેક કાર્યો ધીમી ગતિએ ચાલવાના. શને 3 દિવસનું કામ 13 દિવસે થવાનું, પણ થવાનું ચોક્કસ. वही होगा जो आप चाहते हो, तब नहीं जब आप चाहते हो. થારશે તમારું ધાર, પણ તમારા ધારવા સમય નહીં થવાથી માનસિક ટેન્શન ઊભા થશે. કોઈ મેળાવડામાં જવાથી તમારી પદ અને પ્રતિષ્ઠામાં હાનિ ન થાય તેની કાળજી લો. એકંદરે સફળતાવાળી બાબતો બનશે. તમારું માન વચ્ચે પણ ગુપ્ત શત્રુઓ તમને પ્રહાર ઉપર કરશે. શત્રુઓનું કશું ચાલશે નહીં. તમારા ઉપર કોઈક દેવીની આરાધના અને દેવીના મંત્રોથી તમારા જીવનમાં તમે આનંદિત બાબતો બનશો. દુર્ગા સપ્તશતીના પાઠ કરવા અથવા કુંજિકા સ્તોત્રના પાઠ કરવા. આ સમય દરમિયાન માત્ર ને માત્ર તમારા પેટને લગતા રોગો અને હૃદયની બાબતોમાં જ કાળજી લેવી. એકંદરે આ સમયગાળો મધ્યમ પ્રાપ્ત થશે. તો કન્યા રાશિના જાતકોએ પણ આટલા મંત્રોચ્ચાર કરી અને સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્ય મંગળનો અંગારક યોગ.
મિત્રો, આ સમય દરમિયાન તમારા સાહસમાં સિદ્ધિ, ભાગ્યની ઉન્નતિ, દરેક કાર્યો સફળતાવાળો, પ્રજાના કાર્યોથી, પાડોશી મિત્રોથી સાથ અને સહકાર થાય, આકસ્મિક ધનલાભ અને ઇન્કમમાં વધારા થવાના યોગ પણ કહી શકાય. આ સમય દરમિયાન નાણાકીય ઇન્કમ વધવાના યોગ સારા હોઈ શકે. માટે હનુમાન ચાલીસાનો પાઠ તો કરવાના જ, પણ કોઈક એવા પ્રકારના ભિક્ષુક હોય કે જે ઘણા ટાઈમથી ભોજન ના લેતી હોય, તેવા જાતકને ભોજન આપી અને તૃપ્ત કરવા. ઠંડીની સિઝન ચાલે છે, કોઈને કાળા કામડા કે ગરમ રજાઈ આપી અને એના આશીર્વાદ પ્રાપ્ત કરવા. મિત્રો, તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન પિતાની આજ્ઞાનું પાલન કરવું. પિતાની તબિયત બગડવાથી માનસિક ટેન્શન ઊભા થાય, પણ એકંદરે ભાગ્યની ઉન્નતિ, ભાગ્ય આગળ, નવી નોકરી મળવાના યોગ આ સમયગાળા દરમિયાન કહી શકાય. ભાગ્ય ખૂબ મજાનું, સરસ, ખીલી ઉઠવાનું, ઉચ્ચ સરકારી પ્રાપ્તિના યોગ, સરકારી નોકરીમાં પ્રગતિ. ઘણા સમયથી તમે નોકરીમાં પ્રયત્નો કરતા હોય તો આ સમય દરમિયાન નોકરી પ્રાપ્ત થવાથી મનમાં આનંદ અને ઉમંગની બાબતો કહી શકાય. તો મિત્રો, તુલા રાશિના જાતકોએ શનિદેવના મંદિરે અથવા તો હનુમાનજીના મંદિરે જઈ બહાર બેઠેલા ભિક્ષુકોને કોઈ પણ સિઝનેબલ ફ્રૂટ સાથે અડદની બનાવેલી વસ્તુ દાન આપવી. અને હનુમાનજીના મંદિરે શનિવારના દિવસે અથવા મંગળવારના દિવસે સરસવના તેલમાં કાળા અડદ નાખી અને હનુમાનજીના ચરણમાં મૂકી દેવા. સાથે ભોગ રૂપે એક શ્રીફળ અર્પણ કરવું અને અડદના બનાવેલા વડા નંગ સાત અર્પણ કરી આ સમયગાળો આપણા માટે શ્રેષ્ઠ બનાવો. મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મંગળનો અંગારક યોગ, દાંતને લગતા રોગો, આંખોના ચશ્મા, વાણી ઉપર સંયમ સાચવવા જોઈએ. આપની કુંડલીમાં છઠ્ઠા સ્થાનના માલિક અને લગ્નના માલિક થઈને ધનસ્થાને પરિભ્રમણ કરશે તો ધનથી નોકરીમાં ધન પ્રાપ્તિના યોગ કહી શકાય. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થવાથી આર્થિક પાસું મજબૂત થાય. જે જાતકો જમીન દલાલના કાર્યોમાં જોડાયેલા તેવા જાતકોને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભના યોગો કહી શકાય. તમારા વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા તો આ સમય દરમિયાન સારા કહી શકાય. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકોને ધનલાભની બાબતોમાં માત્ર તમારી વાણી ઉપર કંટ્રોલ રાખવાનો છે. ગળાનું ઇન્ફેક્શન, કોઈ એવા વ્યસનથી તમે જોડાયેલા હોય તો ગળાના ઇન્ફેક્શનમાં વધારો નહીં થાય તેની કાળજી લેવી. તમારી વાણીમાં સ્પષ્ટતા ન આવવાથી ઈગોવાળી અને અહંકારવાળી વાણી તમે મૂકી દેજો. જો તમે આ પ્રકારની વાણીથી જોડાયેલા રહેશો તો માનહાનિના યુગ પણ એટલા જ પ્રમાણમાં રહેલા છે. આપની કુંડલીમાં લગ્નના માલિકને છઠ્ઠા સ્થાનના માલિક ધનસ્થાને પરિભ્રમણ કરશે. નોકરી ધંધામાં પ્રગતિ થાય, નોકરી ધન પ્રાપ્તિ થાય, પણ આર્થિક પાસું મજબૂત બનાવવા માટે વાણી ઉપર કંટ્રોલ રાખવાનો છે. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા અને ધીરે ધીરે સમય પસાર કરો. તો મિત્રો, આ સમય દરમિયાન ગણપતિની આરાધના ઉપાસના કરવી. દર મંગળવારના દિવસે ગણપતિનો પ્રસાદ કરવો અને દર શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે આકડાના પાન ઉપર શ્રીરામ શ્રીરામ લખી 11 પાનની એક માળા કરી હનુમાનજીના ચરણમાં અર્પણ કરી. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર, મંગળ અને સૂર્યનો અંગારક યોગ. મિત્રો, આપની કુંડલીમાં પંચમ ભાવના માલિક અને 12મા ભાવના માલિક લગ્નમાં પરિવર્તન કરતા હોય અને ગુરુદેવની દ્રષ્ટિમાં હોય તો પેટને લગતા રોગોમાં રાહત ઊભી થશે. માનસિક ટેન્શનોથી તમે મુક્ત થશો, પણ પિતાની તબિયતના કારણે માનસિક ટેન્શન ઊભા થાય. નોકરી છોડવાના યોગ અથવા નોકરીમાં પરિવર્તનના યોગ પણ કરી શકાય. કોઈક તમે આગળથી કોઈક નોકરીનું પ્લાનિંગ કર્યું હોય તો નોકરીમાં પરિવર્તનના યોગ પણ કહી શકાય. આ સમય દરમિયાન ભાગ્યની ઉન્નતિ થાય, પિતાના ધનથી લાભ, ભાગ્યની ઉન્નતિ,
માત્ર મન ઉપર ક્રોધ નહીં લાવો. પડવા વાગવાના યોગ, દાઝવાના યોગથી કાળજી લેવાની. મન ઉપર ખોટો ક્રોધ લાવી અને તમારી માનહાનિ ન થાય તેની કાળજી લેવાની. સૂર્ય મંગળ આપની કુંડલીમાં લગ્નમાંથી પરિભ્રમણ કરતા હોય, માથાનો દુખાવો અને માનસિક ટેન્શન ઊભા થશે. હાઈ બીપી જેવા પ્રશ્નો થાય, માનસિક રોગી જેવી બાબતો મનમાં લાગ્યા કરે. પણ સૂર્યદેવની આરાધના પર અને ગાયત્રી મંત્ર આપના માટે સરસ છે. શક્ય એટલા કાળા કૂતરાના દૂધની રોટલી પ્રતિદિન અર્પણ કરવાથી આ સમયગાળો આપનો સુંદર બની રહેશે. તો ધન રાશિના જાતકોએ પણ ભાગ્યની ઉન્નતિ થવાની છે. પિતાની પ્રગતિ, ત્રિકોણ, અતિ વિશેષ ધન. વિષ્ણુદેવની આરાધના, ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો. બંને ત્રિકોણ ભાવના માલિક લગ્નમાં લે ત્રિકોણમાં બિરાજમાન હોય તો લક્ષ્મી અતિ સાબિત થાય. ગુરુદેવની દ્રષ્ટિ સપ્તમ સ્થાને બિરાજમાન ગુરુદેવની દ્રષ્ટિમાં જ્યારે સૂર્ય અને મંગળ આવતા હોય, ન ભૂતો ન ભવિષ્યથી, ધન રાશિના જાતકોને અતિ વિશેષ ધન લાભની બાબતો બની શકે છે. આ સમયગાળા દરમિયાન ગણપતિ અને ગુરુદેવ, ઓમ બૃહસ્પતે નમઃ અને ઓમ ગમ ગણપતે નમઃના એક માળા કરો, સમય પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા મંગળ અને સૂર્યનો અંગારક યોગ. મિત્રો, મકર રાશિના જાતકોને પદ પ્રતિષ્ઠામાં હાનિ થાય. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ થવાથી માનસિક ટેન્શન ઊભા થાય. હૃદયને લગતી બીમારીમાં સાચવવું, પેટને લગતા રોગોમાં પણ સાચવવું. હૃદયની અંદર તકલીફ ઊભી થવાથી ઓપરેશનના યોગો, પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યોગ. સાથે સાથે આ સમય દરમિયાન વિદેશ જવાના પણ એટલા જ પ્રમાણમાં યોગ થાય. ફોરેન જવું, વિઝા કાઢવા, પાસપોર્ટ કઢાવવા, આવા કાર્યો કરી શકાય. આવા સમય દરમિયાન વિદેશમાં પ્રવાસ કરવા માટે જો વિચાર ન કરો, પણ એકંદરે આ સમયગાળો તમારા નોકરીમાં પરિવર્તન લાવશે. નોકરી છોડવી ના છોડવી આપણા ઉપર આધારિત છે. પરિવર્તનના યોગ કહી શકાય. અષ્ટમ સ્થાનના માલિક વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં પોલીસ સ્ટેશનમાં જવા ના થાય તેની કાળજી લેવી. કોઈને પણ સ્ટેમ્પ કે દસ્તાવેજ કરતા પહેલા જો વિચાર ન કરવા. ખોટી સાઈનના કારણે તમારે પોલીસ સ્ટેશનના પગથિયા ના પડવા તેની કાળજી લેવી. આ સમય દરમિયાન માનહાનિ અને સત્તામાં પરિવર્તનના યુગો કહી શકાય. રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને પણ આ સમય દરમિયાન ખૂબ જ કાળજી લેવી. પડવા વાગવા દાઝવાના યોગ અને આગ અકસ્માત ઓપરેશનના યોગોમાં તમારે સાચવવું. માથાના ભાગમાં કે આંખોને લગતી બાબતોમાં તમારો મેડિકલ પ્રશ્ન ઊભો થાય તો સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. એકંદરે આ સમયગાળો આપના માટે મધ્યમ સાબિત થાય છે. માટે હનુમાન ચાલીસાના પાઠ અને ગાયને ઘાસ અને કાળા કૂતરાના દૂધની રોટલી દર શનિવારના દિવસે સરસવના તેલથી શિવજીના મંદિરે અર્ઘ્યા નીચે અર્પણ કરી અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરીને કાળા તલનો અભિષેક કરવો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવનો અંગારક યોગ. મિત્રો, સૂર્ય મંગળનો અંગારક યોગ લાભસ્થાને પંચમ સ્થાને ગુરુદેવની અને ધનસ્થાને શનિ મહારાજ. ઇન્કમ સોર્સ વધારો થશે, આવકમાં વધારો થાય. સારી નોકરી મળવાના યોગ, પદ અને પ્રતિષ્ઠામાં વધારાના યોગ. પાર્ટનરશિપના ધંધામાં આકસ્મિક ધનલાભના યોગ પણ કરી શકાય. પાર્ટનરો સાથે વાદ વિવાદ નહીં થાય તેની કાળજી લેવાની. પાર્ટનર તમારું કરી ના નાખે તેની પણ કાળજી લેવાની. એકંદરે કુંભ રાશિના જાતકોએ પતિ પત્નીની બાબતોમાં આનંદિત વાતાવરણ બનાવો. નાના મોટા પ્રવાસોમાં આનંદિત વાતાવરણ, મોટા ભાઈ બહેનો સાથે સાથને સહકાર મળી રહે. આ સમય દરમિયાન આર્થિક પાસું મજબૂત, ઇન્કમમાં વધારો. પ્રોપર્ટી લેવાથી અને પ્રોપર્ટી વેચવાથી ધન લાભના યોગો પણ કરી શકાય. તો આ સમયગાળો આપના માટે સરસ મજાનો કહી શકાય. તેના માટે તમારે હનુમાનજીની આરાધના, ઉપાસના અને શનિદેવના મંત્ર. રાહુદેવ લગ્નમાં ચાલતા હોય તો રાહુદેવ હોમ, પિતૃદેવતા અભ્યનમ ઓમ રાહવેના મંત્ર પણ કરવા. તો આ સમયગાળો આપના માટે શ્રેષ્ઠ બનાવવા માટે દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ સિંદૂર અને કાળા તલ અને સરસવનું તેલ અર્પણ કરી
અને હોમ નમો હનુમંત ભયવંજરાયમ શુકમ કુરુમ ફટ સ્વાહા ના મંત્ર કરી સમયનો શરૂઆત કરાવી. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્ય મંગળનો અંગારક યોગ. મિત્રો આ સમય દરમિયાન છાતીને લગતા રોગોમાં તમારે કાળજી લેવાની. વાયરલ ઇન્ફેક્શન જેવું લાગે ડૉક્ટરની સ્ટેજ સુધી પણ આવી જવાય. રોગ અંદર ડેવલપ થતો હોય તો આ સમય દરમિયાન બહાર આવવાથી માનસિક ટેન્શન ઊભા થાય. એકંદરે આ સમય દરમિયાન સંતાન પ્રાપ્તિ ઈચ્છતા જાતકોએ જોઈ વિચારીને કાર્યો કરવા. મંગળદેવની 8મી દ્રષ્ટિ સંતાન ભાવ પર પડવાથી સંતાનમાં વિકાસ ન થાય અને પીરિયડિંગ અથવા ઓપરેશનના યુગ પણ આવી શકે. તો મીન રાશિના જાતકોએ પણ આ સમયગાળો આપના માટે લગ્નમાં ચાલતા શનિ મહારાજની દ્રષ્ટિ આપને સૂર્ય પર પડતી હોય તો પિતાની તબિયત બગડવાથી માનસિક ચિંતા ઊભી થાય. પિતાની તબિયતની ચિંતાઓ ખૂબ જ લાગ્યા કરે. પિતાની ચિંતાથી માનસિક ટેન્શનો તમારા ઊભા થાય. પતિ પત્નીના સંબંધોમાં વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી. અંગારક યોગના કારણે પડવા વાગવાના દાઝવાના યોગ. ગૃહ કલેશ ન થાય તેની કાળજી લેવી. ગૃહ કલેશમાં સાચવવું. આ સમય દરમિયાન દરેક કાર્યો સફળતાવાળા બનાવવા માટે શનિવારના દિવસે અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ અને સુખડીનો પ્રસાદ ધરાવી સાથે સિઝનેબલ પ્રમાણે કાળા તલની ચિક્કી બનાવી અથવા કાળા તલની લાડુડી બનાવી ભિક્ષુકને દાનમાં આપવી. તો મિત્રો આ હતું આજનું સૂર્ય રાશિ પરિભ્રમણ યોગ. મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકોને નાના મોટા ઉપાય કરો અને આ સમયગાળો આપના માટે શ્રેષ્ઠ બનાવો. ફરી મળીશું નવું કંઈક અને નવો વિડીયો લઈને આપની સમક્ષ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.